જય ગૌ માતા. જો અક્ષયભાઈ ડાલિયો લઈને આવ્યા છે. હવે ડાલિયાની માહિતી તમે આપશો કે અક્ષયભાઈ છે એસજી હાઈવે સારોડી. એસજી હાઈવે સારોડી અને બહુ સુખી ઘરથી આ એમનો જન્મ છે. બહુ એનો વાત લશ્કરી જીવન છે, પણ અમારા રબારી સમાજની અંદર છોકરા બહુ ગૌ પ્રેમી છે. એટલે દરેક રબારી સમાજને એવું કહેવું છે કે ભાઈ અક્ષયભાઈ રાખે એ રીતના વધારે ના રાખો તો એકાદી ગાય રાખો. અને આ બુલ છે ઢાલિયાના પેટનો. ઢાલિયો ખરો ને છે સુભાષણ વાળો જયેશભાઈનો, એનો બાપ, ઓનો બાપ. અને આની મમ્મી કચ્છમાંથી લાયેલા લક્ષ્મણભાઈ પીંપળી બહુ ફેમસ ગાયો છે. એની મમ્મી ત્યાંથી લાયેલા 4.5 લાખની લાયેલા ત્યાંથી. હા, અને આ એના પેટનો વાસડો તૈયાર કર્યો. એટલે અમારા ગાડીઓ બાડીઓનો મોહ નહીં, અમારા ઘેર જાનવર ઊભું હોય ને એ જ મહત્વ. આનો તમારા ઘરે જન્મ છે કે અને આ ભાઈના ઘરે જન્મ? હા હા, ના કચ્છમાં નહીં, અહીંયા. હા, એનો બાપ ઢાલિયો સુભાષણ વાળો. અત્યારે બે દાંતે તોડો છો? બે દાંતે. હા, બે દાંતે. ખૂબ સેવા. આવાજ કરજો, ગાડી આવી કોકની. ચાલુ ભયા. હા, આને ઉમાં ઉતારવાનો છે રિંગમાં? રિંગમાં અહીંયા અમારે રિંગ નથી બનાવી, અહીંયા છોલ લેવાનો ડાયરેક્ટ. હા હા, લેવાનો છે. હા, અહીંયા જ. કેટલા આવા આવ્યા છે? બે દાંત વાળા કેટલા આવ્યા છે? ખૂબ આવ્યા બાપુ. કોઈ અમે ગણતરી કરીને ખૂબ શું જાનવર. હા, આખા ગુજરાત, રાજસ્થાન થી હરિયાણા સુધીનો જાનવર આવ્યો. ટીનાભાઈ સારોડી ગૌ પ્રેમી. હમણાં 10, 15, 20 ગાયો છે. જબર બહુ 20 જેવી ગાયો, બહુ મજબૂત ગાયો. હા, હવે ગાયો ના આશિક છે યાર. હા, તમે ના જોયું આખા ડ્રૂમમાં જોયું કે ના જોયું? મજબૂત છે કે ને બધી? હા, મજબૂત ગાયો. હા, જય ગૌ માતા. બે શબ્દ ભાઈ કાંઈક છે? બોલો. અક્ષયભાઈ, બે શબ્દ બોલો. હમણાં જ ઘરે આવ્યો. લંડન ભણવાનું હતું સાહેબ, લંડન ભણવાનું હતું. અભ્યાસ બધો લંડન છે, પણ આ ગૌ ઉત્સવ હતો ને ત્યાંથી ગુજરાતની ટિકિટ લઈને મારો બુલ લઈને શોમાં ઉભો કરવો. હા, લંડન ભણવાનું, લંડન ચાલે. હા, તોના સ્ટુડન્ટ છે. હા, મને એટલી બધી ખબર નહીં પડતી સ્ટુડન્ટ કહેવાય. તમે ઘડી કે મને ખબર નહીં પડે હવે કે સ્ટુડન્ટ છે. હા સાહેબ, હકીકત ની વાત યાર. હા, સાચું સાહેબ. હું ગાયનો ગામથી 100 ગાયો રાખું. તમે લાવ્યા છો? મારી એક ગાય લાવ્યો સાહેબ. એક ગાય હા, હાલો હવે તમારી બહુ માહોલ છે જબરજસ્ત, એકબીજાથી વધ. હવે મજબૂત કોમ્પિટિશન ગાયનું છે. તો તમારી ગાયની મુલાકાત. હા, મારી ગાયને લીજીએ. સારું સારું, હેડો.